અંકલેશ્વર જીઆરડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી ₹10 લાખ ભરેલ બેગની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અકસ્માત થયો હોવાનું જણાવી બાઇક સવાર 3 શખ્સો ચોરી કરી ફરાર થઈ જતા જીઆરડીસી પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ જળદર્શન સોસાયટીમાં રહેતા અને કોસંબડીની સરગમ રેસિડેન્સીમાં શક્તિ એન્ટરપ્રાઇઝમાં અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ ગતરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આરકે આંગણિયા પેઢીમાંથી ₹10 લાખ લઈને તેમની કારમાં શક્તિ એન્ટરપ્રાઇઝ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા। આ દરમિયાન જીઆરડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર 3 શખ્સોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું જણાવી તેઓ સાથે માથાકૂટ કરી હતી। આ દરમિયાન અજાણ્યા શખ્સોએ અકાઉન્ટ ધવલ ભટ્ટની નજર ચૂકી કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલ રોકડા ₹10 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।